સોરી હા, ચલ ફટાફટ ગાડી ચાલુ કર. શું સોરી? આ ક્યારની વેટ કરું છું, 1.5 કલાક ઉપર થઈ. માણસને રાહ જોવાની પણ લિમિટ હોય પછી. અત્યારે રોજ રોજ લેટ આવવાનું છે. રોજ રોજ લેટ આવે એ ચાલે? ન ચાલે, ના જ ચાલે. ભૂલ છે મારી. તું મને ગુસ્સો કરી શકે છે, હું તો કહું છું કે થપ્પડ મારી દે મને. રોજ લેટ આવે એમ ચાલતા હોય. હા, તું મારી ફ્રેન્ડ છે, આ તને થપ્પડ પણ ના મરાય. આ જોરથી બોલું છું ને એ મને એવું લાગે છે કે ક્યારેક મારા પર વહમું પડવાનું છે. હા, આદિ છે ને તારો બોયફ્રેન્ડ છે, મારો બોયફ્રેન્ડ નથી. આ તું કલાક કે 2 કલાક લેટ જઈશ ને તો ચાલશે. હું જઈશ ને લેટ જવાનું તો દૂર રહ્યું, મારી તો સેલરી કાપી નાખશે. કોઈ મને નહીં આપે સેલરી. અરે બસ હવે, ક્યારની રોયા કરે છે, આમ થયું ને તેમ થયું. જો આદિ છે ને મારો બોયફ્રેન્ડ નથી, જીવ છે જીવ મારો. તને ખબર છે આદિના પ્રેમમાં ને પ્રેમમાં હવે મને બધું જ ભૂલાઈ જાય છે. ક્યારેક ક્યારેક તો સપનામાં એટલી ઊંડી ઉતરી જાવ ને કે સવારે આલારામ વાગે તો ખબર જ નથી પડતી ને. સપનામાં ઊંડી ઉતરી ગઈ હોય ને તો જરાક ઉપર આવી જાજે. હા, બહુ ઊંડા સપના ના જોવાય, બરાબર? અને સપના કોઈને સાકાર નથી થતા. અને હું તો કહું છું કે આ બહુ ઉડવાનું બંધ કરી દે. હા, જે પાંખો ફેલાવીને ઉડી રહી છે ને એક દિવસ નીચે આવી જઈશ. વેરી ગુડ, સરસ. આવા જ ફ્રેન્ડની કમી હતી મારી લાઈફમાં. આવી બોલો, ગઈ ને? માણસ હોય ને તો સારું બોલે કે તારું ભવિષ્ય સારું હશે, તું સારી જિંદગી જીવીશ. એની બદલે આ મને જેમ તેમ બોલે છે. હા, હું તારા ભવિષ્યની ચિંતા કરું છું ને એટલે કહું છું. તું ક્યાં અને એ ક્યાં વિચાર તો કર. આટલી મોટી કંપનીનો માલિક છે અને આપણે રહ્યા નોકરી કરવા વાળા. એની પાસે છોકરીઓની લાઈન હોય, એક પછી એક. આ તને ક્યાંય ઘા કરી દેશે ખબર પણ નહીં પડે. બસ હા, હવે તું મારી ફ્રેન્ડ છે ને મતલબ એમ નથી કે ગમે એ બોલીશ. જો આદિ મને પ્રેમ કરે છે, એ મારી સાથે ક્યારેય દગો નહીં કરે, પણ ક્યારેય નહીં. હું સાચે તને કહું છું કે આ જે સપનાને લઈને તું બહુ ઉપર આકાશમાં ઉડી રહી છે ને એ મને નથી લાગતું કે સાચું હોય. એટલે? એવું પણ હોઈ શકે કે એ તને પ્રેમમાં ખાલી ફસાવતો હોય, તારો ખાલી ઉપયોગ કરતો હોય. શું બોલે છે અંકિતા તું? આટલી મોટી કંપનીનો માલિક છે, ધારે ને તો 50 છોકરીઓ ફેરવી શકે. પૈસા છે એની પાસે, રૂતબો છે, એ દેખાવે પણ સ્માર્ટ છે. પણ આઈ નો કે આદિ મને ખરેખર પ્રેમ કરે છે. હું તો એની સાથે લગ્ન કરવાનો વિચાર કરું છું. અને તું છે ને આવી વાતો મારા મગજમાં ન નાખ. આ તું વિચાર કરે છે પણ એકવાર એને આ વાત કરી તો જો. કદાચ એ આ વિચાર કરતો પણ ના હોય અને આ આટલી મોટી કંપનીનો માલિક છે ને એટલે જ કહું છું. કદાચ આપણી સાથે નોકરી કરતો હોત ને, એમ્પ્લોય હોત ને તો હું આવા વિચાર પણ ના કરત અને તને સમજાવત પણ નહીં. અચ્છા, આજે જોઈ લઈશું. આજે લંચ ટાઈમમાં જ્યારે મને મળશે ને ત્યારે હું એને પૂછી લઈશ કે જો અત્યારે લગ્ન કરવાની ઈચ્છા હોય ને તો હા પાડ, બાકી મને ના પાડી દેજે. આ લોકોના મેણા ટોણા સાંભળવાને મને પસંદ નથી. હા, એટલે જ કહું છું મને પોઈન્ટ ના માર, પૂછી લેજે. એકવાર પૂછીશ ને તો ખબર પડશે કે એ ટાઈમ પાસ કરે છે કે સાચી હકીકતમાં તારી સાથે લગ્ન કરવા માંગે છે, આખી જિંદગી તારી સાથે રહેવા માંગે છે. અને જો તારી સાથે લગ્ન કરવા માંગતા હોય અને તારી સાથે ખુશી ખુશીથી રહેવા માંગતા હોય ને તો મને કંઈ જ વાંધો નથી. મિસ અંકિતા, આના માટે આપણે ઓફિસે જવું પડશે, એના માટે લંચ બ્રેકની રાહ જોવી પડશે, ત્યારે વાત થશે. અને સાચે મને એવું લાગે છે ને કે ગયા જન્મમાં તું મારી માં હોઈશ. હરેક વાતમાં માં જેવી સલાહ આપ્યા કરે છે. અને ચાલ હવે, નહીં હોઉં ને તો આવતા જન્મમાં હું તારી માં બનીશ. Please, બરાબર? હા? Please. જોઈ લેજે. ચાલ હવે બેસ. આદિ હું શું કહું છું, શું? કોઈ માણસ આપણને પ્રેમમાં દગો આપે તો આપણે શું કરવું જોઈએ? એવા માણસ સાથે તો બહુ ખરાબ વર્તન થવું જોઈએ. કારણ મર્ડર? કે મર્ડર તો થોડી મોટી વાત કહેવાય. હા, મર્ડર કરતાં પણ ભયાનક. એને તો છે ને એવી સજા મળવી જોઈએ કે મતલબ કે મોતથી પણ બદતર. પણ શું? શું એ તો ખબર નથી, પણ સજા તો મળવી જ જોઈએ. મારે છે ને એક વ્યક્તિને આપવાની છે, તમે મને શીખવો એટલે આજે જ આપી દઉં. તારે વળી કોને સજા આપી છે? અને આ કેવી વાત છે? આ કોઈ તારી બેનપણી સાથે કોઈ દગો કરી ગયું? મતલબ પ્રેમના નાટક? ના, મારી સાથે દગો કર્યો છે તમે. મેં? હા. મેં શું કર્યું? અને મને શેની સજા મળવી જોઈએ? હા, જો આપણે બંને તો, હું તો તને બહુ પ્રેમ કરું છું, હવે તું પણ મને કરે છે, સીધી વાત છે ને? પ્રેમ કરો છો તો કરો તમારા ઘરે વાત કરો, ફોન અને કહી દો કે આપણે બંને લગ્ન કરવાના છીએ. તો નથી કરતો. એટલે લગ્ન કરવાના છે પણ ઘરે વાત કરવા માટે મારે થોડો સમય જોઈએ છે. શેના માટે સમય જોઈએ છે આદિ? ઓલરેડી 1 વર્ષ થઈ ગયું છે, હવે થોડી સમજવાની કોશિશ કરાય. આ સમજવાની કોશિશ તારે પણ કરવી જોઈએ ને.
મીરા, છેલ્લા ઘણા સમયથી હું કહી રહ્યો છું કે જો હું મારી રીતે વાત કરીને તને જણાવી દઈશ તો પછી શું ફરક પડે છે? હા, થોડો સમય વધારે ખમી લે ને. આદિ, હા એવું તો નથી ને કે તમારું મન ભરાઈ ગયું હોય, તમારો વિચાર એવો હોય કે હવે આની કઈ જરૂર નથી, હવે મમ્મી પપ્પા કહે છે ને ત્યાં લગ્ન કરીને બેસી જવાનું. આ, બિલકુલ નહીં મીરા, એવું જરાય નથી મારા મનમાં. પણ તું જ્યારે મળીએ ત્યારે આ જ વાત કરે છે એટલે મને ગુસ્સો આવે છે ક્યારેક. તો તને મારા પર વિશ્વાસ નથી? ના, સેજે નથી. વિશ્વાસ વાળા કામ તો ક્યારેય કરવા નથી તમારે. તો પછી ઠીક છે, સાંભળ મારી વાત. હા, તું છે ને એક કામ કર, તારા ઘરે વાત કરી દે અને જો તને લગ્ન માટે ઉતાવળ કરાવતા હોય તો કરી લે લગ્ન. ઓ એક્સક્યુઝ મી, હું ક્યાં લગ્ન નથી કરવાની. લગ્ન થશે તો આપણા બંનેના થશે. હા, અંકિતા સાચું જ કહેતી હતી કે આ મોટા લોકોનો કોઈ ભરોસો ન હોય. આટલી મોટી કંપની ખરીદીને બેઠો હોય એનો શું ભરોસો હોય? બિઝનેસ ડીલની જેમ મને પણ પપ્પાએ મને કંપની સંભાળવા માટે આપી છે. જો હું કહીશ કે આપણી જ કંપનીમાં નોકરી કરે છે અને તારી વાત કરીશ તો કહેશે કે દીકરા આ માટે તને કંપની સંભાળવા નહોતી આપી અને આ તે શું કર્યું. અચ્છા, પપ્પાને મનાવવા માટે મારે સમય તો જોશે અને મમ્મીને તો ખાસ, કારણ કે મમ્મી તો મારા માટે એવી છોકરી ગોતી રહ્યા છે કે જે અમારા કરતાં પણ પૈસાવાળા હોય. તો એ પહેલા ધ્યાન રખાય ને આદિ. જ્યારે આપણે રિલેશનમાં આવ્યા ને ત્યારે મને પૂછી લેવાનું હતું કે મેડમ તમે પૈસાવાળા છો, તમે મારી વાત માનશો? આ મારા પપ્પાએ મને ફક્ત કંપની સંભાળવા મોકલ્યો હતો, છતાં પણ મારો જીવ તમારામાં ગળી ગયો છે. તો પ્લીઝ તમે મારી સાથે રહેશો? મારે પૈસા નથી જોતા અને મારે તો તું જોઈએ છે. ખબર છે મને. સારું બનવાની કોશિશ ન કરો. મારી ફ્રેન્ડ સાચી જ હતી. આ દુનિયામાં કોઈ કોઈનું ના હોય. કોણ જાણે હું જ કેમ તમારા પ્રેમમાં પડી. હા, મારી જ ભૂલ હતી કે હું મારી ઓકાત કરતાં વધારે વિચારીને બેસી ગઈ. તમારી સાથે પ્રેમ થઈ ગયો ને એ ભૂલ થઈ ગઈ. ચાલો હવે ગુડ બાય, બધેથી બ્લોક કરી દઈશ આજે. અરે ના પ્લીઝ, પછી મને ખબર છે કે તારી સાથે વાત કરવી બહુ અઘરું થઈ જાય છે. આ બ્લોક નહીં કરતી, કંઈ પણ થાય એટલે બસ બ્લોક કરી દઈશ. હું વાત કરીશ કરે. હા, ક્યારે? કાલે. પાક્કું? હા, અને લંચ બ્રેક પૂરો થવા આવ્યો છે ને ભૂખ લાગી છે મને. આ તો જવાબ મારે આપવાનો છે ને, મતલબ કે લેટ થાય તો તને કોઈ કહેવાવાળું છે તો ત્યાં બધાને કહી દેવાનું છે? ના, ત્યાં કોઈને કહેવાનું નથી, પણ હું સંભાળી લઈશ ને બધું. તું શું કામ ચિંતા કરે છે? થોડી વાર તો ઊભી રહે અને ગુસ્સો શાંત કર ને પ્રેમથી, મતલબમાં મારી સાથે વાત કરીને જા. અચ્છા, પ્રેમથી વાત કરીએ. કેવો રહ્યો તમારો દિવસ ઓફિસમાં એસી નીચે બેઠા બેઠા? 5 મિનિટ પહેલા બહુ સારો હતો, પણ 5 મિનિટથી બગડી ગયો. બગડી ગયો ને તો બગાડવા દો. અગારો. અરે મીરા, મમ્મી, હર્ષ લો આ પૈસા. કેમ? પડ્યા તમારી પાસે, રાખો તમે લોકો. પણ બેટા, જેટલી પણ વસ્તુ જોઈએ ઘરમાં એ તો બધું લઈ આવીને આપે છે. આ પૈસાને શું કરવા? રાખને તારી પાસે. તું બહાર જાય છે ને તને કામ આવે. ખોટા ખોટા બેગમાં ફેરવું તો ડબલ તો ના થાય ને. ઘરમાં પડ્યા હોય તો કંઈક કામ આવે. મમ્મી, હવે એમાંથી 50 રૂપિયા મને પાછા આપો. કહ્યું હતું ને તું બધા જ રાખને. મમ્મી આલે બસ, થેન્ક યુ મારા ભાડા માટે. હું જાઉં? પણ બેટા, આટલા બધા પૈસા 1000 રૂપિયા છે, એમાં તો મમ્મી એવું બોલશે ને આટલા બધા પૈસા? 1000 રૂપિયા જ છે મમ્મી, વધારે નથી. સારું. હવે તો પણ જો બેન, સાચું કહું ને તો આ પૈસા તારે રાખવા જોઈએ. અમે તો ઘરમાં ને ઘરમાં રહીએ છીએ. ના ખરે નારાયણને તારે રસ્તામાં કોઈ દિવસ જરૂર પડી તો? તું ફોનમાં ગૂગલ પે ચાલુ છે ને? ભલે એમાં પૈસા નથી પણ ગૂગલ પે છે એટલે મને વિશ્વાસ છે કે મને કાંઈ નહીં થાય. આમ પણ જે દીકરી અને દીકરા પોતાના પરિવારનો વિચારતા હોય ને એને ભગવાન લાંબી આયુષ્ય આપે છે. કઈ થવા ન દે. સાચી વાત છે. તારા પગમાં કેમ છે હવે? તું કસરત કરે છે કે નહીં? કસરત કરું છું ને બધું કરું છું, પણ આમાં કાંઈ સુધાર આવતો નથી. છે એમને એમ જ છે. લાંબા સમયની તકલીફ હોય ને તો નિવારણ આવતા પણ વાર લાગે. આ વૈદના ઈલાજ જેવું કામ હોય આનું. ધીમે 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 કરીને રિકવર થાય. સાચું ને મમ્મી? સાચું બેટા, પણ જે પીડા ભોગવતું હોય ને એને જ ખબર હોય કે પીડા કેવી હોય. મમ્મી, બીજું તો મારાથી શું થાય?
ભાઈ તું કહેતો હોય ને તો હું તારા પગ પર બેસી જાઉં, હા ધોકો લઈને મારું એટલે તને દુખાવા થશે ને તું આપોઆપ આ ઘરમાં દોડવા માંડીશ. મીરા, આ તું શું કરે છે? દાજા પર દામ દે ને એના જેવું કર્યું. તારે મારું હોય તો માર, નકર પણ કઈ ખબર પડવાની જ નથી. કારણ કે એને સુકાઈ ગઈ છે, એને પોષણ પૂરું મળતું નથી, એટલે ફક્ત કામ કરતા જ નથી. સારું હવે ઇમોશનલ ન થા. પણ બેટા, હું બાજુવાળા માસીને ત્યાં એકવાર ગઈ હતી ને તો એને કીધું હતું કે તમારા દીકરાને ફિઝિયોથેરાપી કરાવવાનું કાંઈક. કોઈ જરૂર નથી મમ્મી, હોસ્પિટલે જવાની કોઈ જરૂર નથી. અને આ ના તો પાડે છે કસરત કરવાની. મીરા, આ તું તારા ભાઈ વિશે આવું બોલે છે? હા મેં તો મમ્મી. ક્યારેય નહોતું વિચાર્યું કે તું આવું બોલીશ. અરે મમ્મી, કેમ તારે તારા ભાઈને સાજો નથી કરવો? મારી વાત તો સાંભળો મમ્મી. બેનની વાત સાચી જ છે. હવે આમાં આ પગમાં કઈ થઈ શકે એમ નથી, સારા થઈ શકે એમ નથી, તો શું કામ મહેનત કરવી ખોટી? અરે પણ માં દીકરો શું બકબક કરો છો, પૂરું બોલવા તો દ્યો. મમ્મી, ફિઝિયોથેરાપિસ્ટ પાસે જવાની કોઈ જરૂર નથી, બીકોઝ કાલથી એ ઘરે આવી જશે. હું આજે જ એમને અપોઇન્ટમેન્ટ લઈ વાત કરી અને એમને કહી દઈશ કે કાલથી તમારે ડેઈલી મારા ભાઈના પગની કસરત કરવા માટે ઘરે જવાનું છે. અરે તો પણ પછી સીધે સીધું બોલતી હોય તો મને ગુસ્સો અપાવે છે તરત ને તરત. એ તો તમારો વાંક છે ને, સાચું? હા હા, એ વાત સાચી, પણ મીરા, હું શું કહું છું તને, ખોટા ખર્ચા શું કામ કરે છે? અને આમ પણ આ ફિઝિયોથેરાપી વાળા ને તું ઘરે બોલાવીશ ને તો એ વધારે ચાર્જ લેશે. ભલે લે, એનાથી કોઈ ઇશ્યુ નથી. પણ આ તડકામાં તમે બંને માં દીકરો અહીંયાથી બહાર જાઓ, રિક્ષામાં જાઓ, પાછા આવો, કેટલા હેરાન થઈ જાઓ. એની કરતાં 100-200 રૂપિયા આમ ક્યામ, પણ ઘરે આવીને તને કસરત કરાવી જાય, મમ્મી ઘરે ને ઘરે રહી અને તારે પણ આ તાપમાં ન જવું પડે. મીરા, તારો જન્મ થયો ને ત્યારે તારા દાદી કહેતા હતા કે સાપનો ભારો જન્મ આના ઘરમાં. પણ મને તો દીકરીઓ બહુ ગમતી, એટલા માટે તારા દાદીની વાત મેં મનમાં ન લીધી. જો તારા દાદી જીવતા હોત ને તો કે તમે કહેતા હતા ને કે સાપનો ભારો, આ જુઓ તુલસીનો ક્યારો આપણે ત્યાં આવ્યો છે. હા મમ્મી, એ તો બધાની પોતપોતાની વિચારધારણા છે, કોણ કોને શું સમજે છે. હા બેન, તું છે ને આપણા પરિવાર માટે સાપનો ભારો નહીં, પણ આપણા પરિવારની પાંખો બની છે. જ્યારે હકીકતમાં સાપનો ભારો તો હું થયો છું, જે કઈ કરી શકતો નથી અને ઉલટાના ખર્ચા કરાવે છે ઘરમાં. ભાઈ શું કામ આવું બોલે છે? એક વાત સમજી લે કે તું કોઈ શોખથી અહીંયા નથી બેઠો, તને પણ પ્રોબ્લેમ છે, તારાથી કામ ન થાય એટલે તું અહીંયા બેઠો છે ને. જો હવે બીજી વાર આવું કઈ બોલીશ ને તો હું કીટા થઈ જઈશ. હા હા, કીટા નાના હતા ને તોય આવી રીતે તાતતા અને ઠાંડા જેવડી થઈ, તોય ત્યાં ભાઈ સાથે કીટા થાય છે. મમ્મી પણ શું કામ મારે છે? બિચારીને લાગે. હા, બહુ લાગ્યું છે મને તો ભગવાન. હવે તો મારે પણ હોસ્પિટલે જો હા, આઉચ. હા, વાગી ગયું. મસ્તી કરે છે. મીરા, આ તમારા બંને ભાઈ બહેનની વચ્ચે તો પડાય જ નહીં. હા, તમે બંને એક થઈ જાઓ અને મને એકલી પાડી દો છો. મમ્મી, રોજ માટે તારા હિસાબે 4 શબ્દો સાંભળવા પડે છે અંકિતાના. મોડું થાય છે, મારે હું જાઉં. અરે અંકિતા દી દીધા છે, મારે ને ફોન કરીને કેવું પડશે કે તું. મમ્મી, હા, ગરોડી. ક્યાં ગરુડ? આ છોકરી દર વખતે ગરુડીનું નામ લઈને મને ઉલું બનાવીને જતી રહી છે. બોલ, પણ શું કામ ડરો છો તમે ગરોળીથી? મને પહેલેથી જ ગરુડથી બહુ બીક લાગે છે એટલે. સારું, હવે એ તો છે જ પહેલેથી ને ખરાબ.